બુટલેગરોના એક નવા જ કિમિયાનો પર્દાફાશ થયો છે। દારૂની હેરાફેરી માટે બુટલેગરો કેવા હથકંડા અપનાવે છે તે જોઈને તમે પણ ચોંકી જશો। જો આવો જોઈએ આ વિશેષ અહેવાલ। મિત્રો, ગુજરાતમાં દારૂબંધી છે પણ બુટલેગરો અવનવા નુસ્ખા શોધી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતી જ રહે છે। પરંતુ વાવ-થરાદ એલસીબી પોલીસે બુટલેગરોના આવા જ એક મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઘપુરા ગામની સીમમાં બેવટા રાહ રોડ પરથી એલસીબી પોલીસે એક એવી ટોઈંગ ક્રેન પકડી છે જેની અંદર એક ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હતું। જી હા મિત્રો, ખોટી નંબર પ્લેટ લગાવેલી આ ક્રેનમાં દારૂ સંતાડવા માટે ખાસ ચોરખાનું બનાવાયું હતું। પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ ક્રેનને રોકાવી સઘન તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અધધ 1560 જેટલી બોટલો મળી આવી છે। પોલીસે આ કાર્યવાહીમાં 9,86,000થી વધુનો દારૂ અને 7 લાખની ક્રેન મળી કુલ 16,86,240 રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે જ હરિયાણાના જજ્જર જિલ્લાના રહેવાસી 33 વર્ષીય નવીન નામના ઈસમની રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે અને થરાદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ શાનદાર કામગીરી રેન્જ આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ શ્રી એપી ચૌધરી અને તેમની ટીમે કરી છે। પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।